વાતાવરણીય વક્રીભવન. પૃથ્વીના વાતાવરણની ઘનતા દરેક સ્થાને અસમાન હોય છે, કેમ કે તે ભિન્ન ઘનતાવાળા વિવિધ સ્તરોનું બનેલું છે. પૃથ્વીથી ઓછી ઊંચાઈએ રહેલું સ્તર વધુ ઊંચાઈએ રહેલા સ્તર કરતાં વધુ ઘનતા ધરાવે છે. આને પરિણામે નીચેથી ઉપર તરફ જતા વક્રીભવનાંક સતત ઘટે છે. અહીં વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દ્રશ્યમાન સતત બદલાયા કરે છે. આ અસરને પૃથ્વીના વાતાવરણ દ્વારા થતું વક્રીભવન અથવા વાતાવરણીય વક્રીભવન કહે છે. આ અસરને લીધે તારાઓનું ટમટમવું અને સૂર્યોદય વહેલો થવો તેમજ સૂર્યાસ્ત મોડો થવો જેવી ઘટનાઓ પરિણમે છે. તારાઓનું ટમટમવું. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. જ્યારે તારાનો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે તે વક્રીભવનને લીધે આપણી આંખમાં પ્રવેશે ત્યાં સુધી સતત લંબ તરફ વાંકો વળતો રહે છે, જેથી તેનું દ્રશ્યમાન સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક ઉપર દેખાય છે. હવાની ગતિવિધિ અને તાપમાનમાં થતા ફેરફારને લીધે વાતાવરણનો વક્રીભવનાંક સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. માટે તારાઓ ટમટમતા જોવા મળે છે. જુઓ આકૃતિ. ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી વધુ નજીક હોય છે. આથી તેઓ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે તેમને ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે, જેને લીધે ગ્રહોના ટમટમવાની અસર નાબૂદ થાય છે અને ગ્રહો ટમટમતા નથી. વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્તનો વિલંબ. પ્રકાશના વાતાવરણમાંના વક્રીભવનને લીધે આપણને સૂર્ય તેના ખરેખર સૂર્યોદય કરતાં 2 મિનિટ વહેલો અને ખરેખર સૂર્યાસ્ત બાદ 2 મિનિટ સુધી જોવા મળે છે. ખરેખર સૂર્યોદય એટલે સૂર્યનું વાસ્તવમાં ક્ષિતિજ પર પ્રગટ થવું. આકૃતિમાં સૂર્યની ક્ષિતિજને અનુલક્ષીને વાસ્તવિક અને દ્રશ્યમાન સ્થિતિ દર્શાવી છે. જ્યારે સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂર્યકિરણ વાતાવરણમાં વક્રીભૂત થઈ આપણી આંખ સુધી પહોંચે છે. આથી સૂર્યોદય 2 મિનિટ વહેલો થવાનો અહેસાસ થાય છે. આ જ પ્રમાણે સૂર્ય જ્યારે ક્ષિતિજથી નીચે જાય ત્યારે સૂર્યાસ્ત બાદ 2 મિનિટ સુધી દેખાય છે. આમ વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ 4 મિનિટ લાંબો બને છે.